હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 ની અંદરનો લાસ્ટ ટોપિક જે છે ત્રુટિ અને સાર્થક અંકો વિશે વાત કરવાના છે નીટ અને જેની અંદર આ પ્રમાણેના પ્રશ્નો જે છે એ ટૂંકા ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે અને એકદમ સહેલા પ્રશ્નો પૂછાતા હોય છે તો ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 ની અંદરનો ટોપિક જે છે ત્રુટિ તો પ્રશ્ન એ છે કે ત્રુટિ એટલે શું થાય તો કે ત્રુટિ એટલે ભૂલ ભૂલ જે છે એ બે પ્રકારે હોઈ શકે રેન્ડમ હોઈ શકે એટલે કે યાદચ્છિક ખબર નથી બીજું માનવ નિર્મિત ભૂલ હોઈ શકે ત્રીજું તો કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો ઇન્સ્ટ્રુમેન્ટમાં ભૂલ હોવાને કારણે ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ હોય તો એના કારણે પણ તમે જે માપેલું જે મેઝરમેન્ટ જે છે એમાં ભૂલ આવી શકે તો આજનો ટોપિક જે છે એ ત્રુટિ છે ત્રુટિ આમ બે પ્રકારની હોય એક તો વ્યવસ્થિત ત્રુટિ હોય અને બીજી જે છે એ રેન્ડમ ત્રુટિ હોય અવ્યવસ્થિત ત્રુટિ તો વ્યવસ્થિત ત્રુટિ એટલે તો કે વ્યવસ્થિત ત્રુટિ જે છે એ કા ધન હોય અને કા ઋણ હોય એટલે થોડું વિગતવાર સમજાવું કે ધન ત્રુટિ એટલે શું થાય અને ઋણ ત્રુટિ એટલે શું થાય તો કે ધન ત્રુટિનો મતલબ શું થાય તો કે માની લો કોઈ ઓબ્જેક્ટ તમે માપી રહ્યા છો અને એક સ્કેલ વડે માપી રહ્યા છો શું વડે માપી રહ્યા છો સ્કેલ પણ સ્કેલ જે છે એ આગળના ભાગથી માની લો કોઈ ઓબ્જેક્ટ તમે માપો છો આ પેન છે આપણી પાસે બરાબર છે આ પેનને તમે માપી રહ્યા છો તમારી પાસે જે સ્કેલ જે છે અહીંથી માપવાનું શરૂ કર્યું એક્ઝેક્ટ બરાબર પણ આ સ્કેલ જે છે આગળથી તૂટી ગયું છે એટલે અહીંથી જે છે એ સીધું 5 સેન્ટીમીટર અથવા તો 5 થી બતાવે છે 6 7 8 9 10 11 અને અહીંયા 12 બતાવે છે તો માની લો તમારું મેઝરમેન્ટ 12 મળે છે ભાઈ આ પેન જે છે 12 સેન્ટીમીટર લાંબી છે પણ હકીકતમાં 12 સેન્ટીમીટર લાંબી છે નહીં કેમ તો કે આપણી સ્કેલ જે છે એ તૂટેલી છે આપણી સ્કેલ તૂટેલી છે આગળના 4 ડિજિટ છે જ નહીં તો આપણે શું કરવું પડે તો કે એક્ચ્યુઅલ 12 નથી શું કરવું જોઈએ તો કે એક્ચ્યુઅલ લંબાઈ કેટલી હોય તો કે 12 સેન્ટીમીટર માંથી આ જે તૂટેલો ભાગ જે છે કેટલો તૂટેલો ભાગ 4 સેન્ટીમીટર ભાગ જે છે એને બાદ કરી નાખો તૂટેલો ભાગ જે છે બાદ કરો તો 12 - 4 તો 12 માંથી 4 બાદ કરો એટલે કેટલા રહે તો એક્ચ્યુઅલ આ પેનની લેન્થ જે છે એ 8 સેન્ટીમીટર છે બરાબર છે એક્ચ્યુઅલ આ પેનની લેન્થ જે છે કેટલા સેન્ટીમીટર થાય 8 સેન્ટીમીટર તો આ ધન ત્રુટિ કહેવાય તો ધન ત્રુટિ એટલે ધન ત્રુટિ એટલે કે છેલ્લે તમારે માઈનસ કરવાનું છેલ્લે શું કરવાનું માઈનસ કરશો આ જ રીતે માની લો કોઈ અવલોકન જે છે આ તમે તમને ધન માટે બતાવ્યું ઋણ ત્રુટિ કેવી હોય કે આ જ વસ્તુ આપણે ફરીથી ડ્રો કરીએ કે એક પેન છે જોજો બરાબર સમજો હજી આવા દાખલા પૂછાતા નથી માત્ર ત્રુટિનો કન્સેપ્ટ સમજાવું છું કે ત્રુટિ એટલે શું થાય હવે મને માપતા નથી આવડતો તો જે માપે છે બરાબર છે એને માપતા નથી આવડતું એને અહીંથી શરૂઆત કરી બરાબર છે એક્ચ્યુઅલ અહીંથી શરૂઆત કરી કરવાની કે અહીંથી બરાબર પેન માપવાની પણ અહીંથી શરૂઆત કરી 1 2 3 4 5 અને 6 છે માની તો મને માપ કેટલું મળ્યું 6 સેન્ટીમીટર પણ આ જે છે એ માની લો 2 સેન્ટીમીટર જેટલું હોય તો શું પેનની લંબાઈ 6 સેન્ટીમીટર છે નહીં કેટલી છે તો કે ભાઈ 2 સેન્ટીમીટર પ્લસ કરવું પડે તો કેટલું થઈ ગયું 8 સેન્ટીમીટર અને ઋણ ત્રુટિ કહેવાય ઋણ ત્રુટિ હોય તો જે ત્રુટિ હોય એડ કરવાની ધન હોય તો બાદ કરવાની તો આ રીતે ધન ત્રુટિ કે ઋણ ત્રુટિ અને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય વ્યવસ્થિત ત્રુટિનો હજી તમને એક મતલબ સમજાવું કે વ્યવસ્થિત ત્રુટિનો મતલબ થાય કે પહેલેથી જ આપણને ખબર છે કે ત્રુટિ ધનમાં આવવાની છે કે ઋણમાં આવવાની કારણ કે સ્કેલ તૂટેલી હોય ખબર જ હોય કે કેટલી સ્કેલ તૂટેલી છે બરાબર તો આવી ત્રુટિને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય આવી ત્રુટિને શું કહેશું વ્યવસ્થિત ત્રુટિ કહેવાય બરાબર અને અવ્યવસ્થિત ત્રુટિ એટલે શું બરાબર અવ્યવસ્થિત ત્રુટિ એટલે રેન્ડમ ખબર નથી બરાબર છે કોઈ ધારણા ન કરી શકે કોઈ આગાહી કરી શકતું નથી કે કેટલા પ્રમાણમાં ધન ત્રુટિ આવશે કે ઋણ ત્રુટિ આવશે કોઈ આગાહી કરી શકાય નહીં દાખલા તરીકે માની લો કે ભાઈ આ જ પેનનું મેઝરમેન્ટ કરવા માટે હું ખરા ઉનાળે એટલે કે થોડા તડકે 45 ડિગ્રી તાપમાને એક લોખંડની સ્કેલ વડે આને હું મેઝરમેન્ટ કરું છું લોખંડની સ્કેલ વડે આને મેઝરમેન્ટ કરું છું તો શું થાય તો કે લોખંડની સ્કેલ વડે મેઝરમેન્ટ કરવાથી
45 ડિગ્રી તાપમાને લોખંડ જે છે એ ગરમ થાય અને એનું શું થાય તો કે એનું પ્રસરણ થાય, ઉષ્મીય પ્રસરણ. ઉષ્મીય પ્રસરણને લીધે આની જે લેન્થ મળવી જોઈએ એક્ચ્યુઅલ લેન્થ મળે નહીં, ઓછી મળે ને. આમ જોવા જઈએ તો કેટલું આ 10 સેન્ટીમીટર ની હોય, કેટલી મળે કેટલી તો કે 9 પોઈન્ટ કંઈક સમથિંગ મળે. તો આવી ત્રુટિ જે છે એને શું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ. ચલો હવે આપણે બહુ ડિટેલમાં નહીં જશું ત્રુટિ એટલે, પણ ત્રુટિની અંદર કેટલા પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે એ તમને સમજાવું. ચલો ત્રુટિ. ત્રુટિ તો ત્રુટિની અંદર મુખ્યત્વે બે પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે. બરાબર, બે પ્રકાર કયા કયા? એક તો અવલોકનો આપેલા હોય, બરાબર, અવલોકનો આપેલા હોય, અને બીજું ત્રુટિનું સમીકરણ આપેલું હોય. બે પ્રશ્નો પૂછાય, કાં તો તમને ત્રુટિનું સમીકરણ આપ્યું હોય અને કાં તમને શું આપ્યું હોય? અવલોકનો આપ્યા હોય. હવે અવલોકનો એટલે શું અને ત્રુટિનું સમીકરણ? તો ત્રુટિના સમીકરણની અંદર પાછા બે ભાગ પાડી શકાય કે સરવાળા બાદબાકી સ્વરૂપે હોય, સરવાળા બાદબાકી સ્વરૂપે હોય, અથવા તો ગુણાકાર કે ભાગાકાર સ્વરૂપે સમીકરણ હોઈ શકે. તો ટોટલ આમ જોવા જઈએ તો બે પ્રકારની હજી અંદર જઈએ તો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. તો ચલો વિગતવાર જોઈએ. પહેલો ટાઈપ આપણે શરૂઆત કરી, અવલોકનો આપેલા હોય ત્યારે શું કરવાનું જોઈએ. અવલોકનો આપણે ટાઈપ 1 લખી નાખીએ કે ભાઈ ટાઈપ 1 છે. અવલોકનો આપેલા છે તો શું કરવું તો કે પ્રતિશત ત્રુટિ મેળવો. પ્રતિશત ત્રુટિ મેળવો, આવો પ્રશ્ન પૂછાય. અવલોકનો આપ્યા હોય, પ્રતિશત ત્રુટિ મેળવો. તો એના માટે સિન્ટેક્સ તૈયાર કરી આપો કે પહેલા શું જોઈએ તો કે પહેલા સરેરાશ મેળવવું પડે. બીજું શું મેળવવાનું તો કે નિરપેક્ષ ત્રુટિ મેળવવાની. પછી શું મેળવવાનું તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવવું. ચોથું શું મેળવવાનું તો કે પછી પ્રતિશત ત્રુટિ મળે. આ બધી ત્રુટિ 1 બાય 1 મેળવતા જાઓ પછી તમને આ પ્રતિશત ત્રુટિ મળે. તો સરેરાશ ત્રુટિ એટલે થાય શું તો કે આપણે સિમ્પલ સરેરાશ લઈએ ને, 5 અવલોકનો આપ્યા હોય તો 5 અવલોકનનો સરવાળો ભાગ્યા 5, આને સરેરાશ કહેવાય. આને શું કહેવાય? સરેરાશ. એટલે અવલોકનો જે છે એ, આને આપણે સિમ્બોલ કહી દઈએ કે ભાઈ આને a12 કહીશું. બરાબર, શું કહેશો ને? a12. નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય તો કે નિરપેક્ષ ત્રુટિ એટલે મૂળની અંદર ડેલ્ટા a કહેવાય, પણ મૂળની અંદર a12 માંથી ai બાદ કરો. a12 માંથી, ચલો દેખાતું નથી, કાઢી નાખીએ. નિરપેક્ષ ત્રુટિ, ચલો આમ દેખાય છે, આને કહીશું ડેલ્ટા a. નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે તો કે ઉપરની જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી એનું સરેરાશ, અને પ્રતિશત ત્રુટિનો મતલબ શું થાય? અને સાપેક્ષ ત્રુટિ બાકી રહી ગઈ ને આપણે. હજી એક ચોથી આવશે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ અને છેલ્લું પ્રતિશત ત્રુટિ મળે. ટોટલ 5 છે. લાંબો એક્ઝામ્પલ છે થોડો. સાપેક્ષ ત્રુટિ એટલે શું તો કે ડેલ્ટા a, અને પ્રતિશત ત્રુટિ એટલે શું તો કે જે તમને ડેલ્ટા a મળે એને મલ્ટીપ્લાય 100% કરો. ચલો ઓલરેડી તમે 11 સાયન્સમાં આવા દાખલા ભણી ગયા છો, છતાં પણ હું તમને એકદમ ડિટેલની અંદર આ એક્ઝામ્પલ સોલ્વ કરાવવા માંગુ છું. તો અવલોકનો આપેલા છે, બરાબર છે. તો એક દાખલાથી જ આપણે ગણતરી કરીએ, બરાબર છે. એક એક્ઝામ્પલ અસાઇનમેન્ટ તમને જે આપ્યું છે એમાં 16મો દાખલો છે. એમાં એવું છે કે ભાઈ 1.51, 1.53, 1.53 ફરીથી છે, 1.52 અને 1.54 આવા અવલોકનો આપ્યા છે. એટલે કે એક પ્રયોગમાં કોઈ એક ભૌતિક રાશિના પ્રયોગોના અવલોકનો નીચે પ્રમાણે આપ્યા છે. એટલે કે આ રીતે આપ્યા છે. તો સાપેક્ષ ત્રુટિ અથવા તો ઓપ્શન આપ્યા છે, પણ આપણે લઈએ તો પ્રતિશત ત્રુટિ મેળવો. શું મેળવવાની? પ્રતિશત ત્રુટિ મેળવો. તો ટૂંકમાં જો ખબર પડી જાય અવલોકનો આપ્યા છે, પ્રતિશત ત્રુટિ જોઈએ છે. એટલે પહેલું સ્ટેપ શું આવે? સ્ટેપ નંબર 1 તો કે પહેલા સરેરાશ મેળવો. સરેરાશ.
સરેરાશ એટલે તો કે બધાનો સરવાળો 1.51 1.53 1.53 1.52 1.54 ભાગ્યા 1 2 3 4 5 અવલોકનોની સંખ્યા એટલે આ તમને મળી જશે ચલો હું કેલ્ક્યુલેશન નથી કરતો સીધું અહીંયા લખી નાખું છું 1.53 સ્ટેપ નંબર 2 તો સ્ટેપ નંબર 2 અને સરેરાશને a બાર કહેવાય લખી લો સરેરાશને શું કીધું a બાર હવે છે નિરપેક્ષ ત્રુટિ તો લખીએ નિરપેક્ષ ત્રુટિ તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું થાય તો કે ડેલ્ટા a પણ ડેલ્ટા a થાય નહીં તો કે a બાર માંથી એક એક અવલોકન બાદ કરતા હતા અને એને મોડમાં લખતા હતા બરાબર તો આપણે લખીએ ડેલ્ટા a1 લખીએ અને શું કરવાનું 1.53 માંથી 1.51 બાદ કરવું અને એને મોડમાં લખવાનું માઈનસ હોય તો પ્લસ લખવાનું પ્લસ હોય તો માઈનસ લખવાનું સોરી પ્લસ હોય તો પ્લસ જ લખો માઈનસ ને પ્લસ કરો મોડમાં લખો કેમાં લખવાનું મોડમાં તો 1.53 માંથી 1.51 બાદ ત્રણ માંથી 1 એટલે 0.02 ચલો એના પછી ડેલ્ટા a2 લખવાનું 1.53 માંથી બીજું અવલોકન બાદ કરો 0 ડેલ્ટા a3 લખાવો 1.53 માંથી 1.53 પાછું 0 ડેલ્ટા a4 લખાવો 1.53 માંથી 1.52 એટલે 0.01 અને ડેલ્ટા a5 લખાવો 1.53 માંથી 1.54 બાદ કરો એટલે 0.01 જો અહીંયા આગળ અમુક માઈનસ આવતું હતું એનો મોડ કર્યો એટલે પ્લસ થઈ તો સ્ટેપ નંબર 2 પૂરું હવે સ્ટેપ નંબર 3 નિરપેક્ષ ત્રુટિ થઈ ગઈ હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લખીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો મતલબ શું તો કે કેટલા અવલોકનો 1 2 3 4 5 આ પાંચે અવલોકનોનો સરવાળો આને કહેવાય ડેલ્ટા a બાર કહેવાય અને ખાલી ડેલ્ટા a કહેવાય અને ડેલ્ટા a બાર તો ડેલ્ટા a બાર બરાબર શું તો કે પાંચે પાંચ અવલોકનોનો સરવાળો 0.02 0 0 0 પર આ બધા 1 2 3 4 અને 5 એનો સરવાળો કરવાનો છે અને કેટલા અવલોકનો ટોટલ તો કે 5 તો જો જોઈએ 2 1 3 ને 4 એટલે કે 0.04 0.04 ભાગ્યા 5 તો 0.04 ભાગ્યા 5 એટલે આવશે 0. અહીંયા લખેલું છે 0.008 અને આને તમે જો સરેરાશ કરો અથવા તો ભલે રિફાઈન માં કરો એમ સરેરાશ કરો બરાબર છે આજે આપણે ભણવાનું બાકી છે સરેરાશ એટલે કે રાઉન્ડ ઓફ કરો તો અહીંયા શું આવે તો કે 8 નું રાઉન્ડ ઓફ કરો એટલે શું આવે 0.01 ચલો તો સ્ટેપ નંબર સરેરાશ પૂરું નિરપેક્ષ પૂરું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પૂરી હવે આપણે સ્ટેપ નંબર 4 તો સ્ટેપ નંબર 4 જે આપણે વાત કરી છે સાપેક્ષ ત્રુટિ તો સાપેક્ષ ત્રુટિ એને ડેલ્ટા a કહેવાય પણ ફોર્મ્યુલા શું ડેલ્ટા a નો તો કે ભાઈ સરેરાશ ના છેદમાં સરેરાશ નિરપેક્ષ એટલે a બાર ના છેદમાં સોરી ઊંધું લખી ડેલ્ટા a બાર ના છેદમાં a બાર આ ફોર્મ્યુલા છે યાદ રાખો ડેલ્ટા a બાર ના છેદમાં જો ડેલ્ટા a બાર ના છેદમાં a બાર એટલે શું થયું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ના છેદમાં સરેરાશ સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 1 તો સ્ટેપ નંબર 3 ભાગ્યા સ્ટેપ નંબર 1 તો ડેલ્ટા a બાર શું મળ્યો આપણે તો કે 0.01 અને a બાર કેટલું છે આપણે 1.3 તો ફાઇનલી આપણે આન્સર મળશે અહીંયા આગળ હવે અહીંયા કરેલું નથી પણ આમ નામ રાખીએ ચલો અને સ્ટેપ નંબર 5 કેલ્ક્યુલેટ તમે કરી શકો છેલ્લું છે પ્રતિશત છેલ્લો પ્રતિશત ત્રુટિ તો પ્રતિશત ત્રુટિનો મતલબ તો કે જે તમને સાપેક્ષ મળ્યું ને એને મલ્ટીપ્લાય 100 જ કરવાનું છે કંઈ કરવાનું નથી તો હવે અહીંયા લખીએ પ્રતિશત ત્રુટિ એટલે આજે ડેલ્ટા એ કેટલું મળ્યું તો કે 0.01 ભાગ્યા 1.53 ગુણ્યા 100 કરો એટલે આનો આન્સર જે છે એ એપ્રોક્સિમેટ 1% જેટલો આવે તો જો તમને અવલોકનો આપેલા હોય ખાસ યાદ રાખો શું આપેલા હોય અવલોકનો જો અવલોકનો આપ્યા હોય અને તમારે ત્રુટિ મેળવવાની હોય તો તમારે 5 સ્ટેપમાં દાખલો ગણવો પડે પહેલું સ્ટેપ કયું તો કે સરેરાશ બીજું કયું નિરપેક્ષ ત્રીજું કયું
સરેરાશ નિરપેક્ષ, ચોથું કયું સાપેક્ષ ત્રુટિ, પાંચમું કયું પ્રતિશત ત્રુટિ. બરાબર છે. તો આ ટાઈપના એક્ઝામ્પલ ક્યારેક ક્યારેક પૂછાતા હોય છે, થોડોક સમય માંગી લેશે, પણ ઈઝી હોય છે, અઘરા બિલકુલ હોતા નથી, કારણ કે 5 સ્ટેપ સોલ્વ કરવા પડે. પણ તમે ખાસ જો પ્રતિશત ત્રુટિનો મતલબ શું છે? તો કે પ્રતિશત ત્રુટિનો મતલબ થાય ડેલ્ટા a બારના છેદમાં a બાર. ચલો એ યાદ રાખવાનું તમારે. ચલો આ ટાઈપ 1 ના એક્ઝામ્પલ આમાં એક જ આપ્યું છે અસાઇનમેન્ટની અંદર, મોસ્ટલી ઓછા પૂછાય છે, પણ ગુજરાત બોર્ડ કે પછી એમાં વધારે પૂછાતા હોય છે, તો જોઈ લેજો. હવે એના પછી આપણે નવી ટાઈપ જોવું છે કે ત્રુટિની અંદર સમીકરણ આપેલા, એટલે લખ્યા સમીકરણ આપેલ છે. જોજો આ નવી ટાઈપ છે, ટાઈપ નંબર 2. સમીકરણો આપેલા છે, એની અંદર ટાઈપ 2 ની અંદર આપણે એક લઈ લઈએ, પહેલો ભાગ એટલે કે આ z બરાબર z બાર પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z બાર આવો આવ્યો છે. અથવા તો a b પણ લઈ શકો, જરૂરી નહીં. બરાબર. તો આ શું છે? વોટ ઇઝ ધીસ? આ જે છે એ ભૌતિક રાશિ છે. બરાબર. z બાર શું છે? તો કે z બાર જે છે એ સરેરાશ બતાવે છે. અને ડેલ્ટા z બાર શું છે? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બતાવે છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બતાવે છે. ખાસ યાદ રાખજો, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. હવે જતા નહીં, જશો તો તકલીફ પડશે, નહીં આવશે. હવે જે રીતના સમ જે છે સ્ટાર્ટ થશે. જો ભૌતિક રાશિ, આને કહેશું સરેરાશ, આને કહેશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઓકે. તો હવે તમને સમીકરણ આપ્યું હોય, આપણે એક્ઝામ્પલ લઈએ. માની લો એક સમીકરણ આપ્યું છે કે ભાઈ કોઈ વાહકની લંબાઈ L બરાબર 20 પ્લસ ઓર માઈનસ 0.02 મીટર આપેલ છે, તો લંબાઈમાં પ્રતિશત ત્રુટિ મેળવો. આવો સામાન્ય પ્રશ્ન છે. આપણે પહેલા નાના સામાન્ય લઈએ, પછી આપણે જે નીટમાં તરફ આગળ વધશું. તો વાહકની લંબાઈ તમને આપી છે, અને એની લંબાઈમાં પ્રતિશત ત્રુટિ મેળવવી છે. શું મેળવવી છે? પ્રતિશત ત્રુટિ. તો પહેલી યાદ કરો, પ્રતિશત ત્રુટિનો ફોર્મ્યુલા શું થાય? તો કે પ્રતિશત, જોજો બરાબર, ત્રુટિનો ફોર્મ્યુલા થાય સરેરાશ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ના છેદમાં સરેરાશ. આવું થાય ને? એટલે આનો મતલબ શું થયો? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? કે ડેલ્ટા z બાર. સરેરાશ એટલે શું થાય? z બાર. એટલે તમે જો આપણે સમીકરણ આની સાથે લખો, આ સમીકરણને આની સાથે કમ્પેર કરો, તો z બાર બરાબર શું લખી કે જોવું જોઈએ? 20 લખીએ કે, અને ડેલ્ટા z બાર બરાબર શું લખી કે જોવું જોઈએ? તો કે 0.0. તો પ્રતિશત ત્રુટિનો ફોર્મ્યુલા, તો કે પ્રતિશત ત્રુટિ એટલે શું થાય? તો કે પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા z બાર ઉપર ડેલ્ટા z બાર ના છેદમાં z બાર, એટલે કે 0.02 ભાગ્યા 20. હવે તમને ડેસિમલ અને ફ્રેક્શન જે તમને સમજાવ્યું, તો જો તમને યાદ હોય તો આ દાખલો ફટાફટ સોલ્વ થાય, પછી નકર કેલ્ક્યુલેટર લેવું પડે. ચલો કેમ થાય? ચલો અહીંયા બે છે, એટલે આન્સર 1 તો લખવાનો છે. હવે ઉપર ડેસિમલ કેટલા છે? 2, નીચે 0 કેટલા છે? 1, એટલે 2 માંથી 1 બાદ, પણ આ જીતી ગયો ને, એટલે આન્સર શું આવશે? 1, એટલે 0.1. અને એને મલ્ટીપ્લાય શું કરવાનું? 100, એટલે આન્સર આવશે 10% એરર. તો લંબાઈની અંદર કેટલા ટકા એરર આપી? તો કે 10% એરર થશે. ચલો આ તો મેં સિસ્ટમેટિક સમજાવ્યું. હવે તમારે યાદ શું રાખવાનું? જો સિસ્ટમેટિક સમજાવ્યું, યાદ શું રાખવાનું? બરાબર જો આવું બધું યાદ ન રાખાય. યાદ શું રાખવાનું? લાસ્ટ બાય ફર્સ્ટ યાદ રાખો. પ્રતિશત ત્રુટિ એટલે શું? તો કે લાસ્ટ ના છેદમાં ફર્સ્ટ, અથવા તો છેલ્લાના છેદમાં પહેલું મલ્ટીપ્લાય 100. યાદ જો લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય 100. લાસ્ટ એટલે લાસ્ટ, આ જો લાસ્ટ 0.02 બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય 100. એટલે આને શું કહેવાય? આને કહેવાય ડેલ્ટા L ના છેદમાં L પરસેન્ટેજ. તો બસ આને સોલ્વ કરો, એટલે આનો આન્સર શું આવે? 10%. એ પૂરું.
બરાબર શરૂઆતમાં તમને સિસ્ટમેટિક સમજાવું કેવી રીતે આવે સમીકરણ ઉપરથી તમારે પ્રતિશત ત્રુટિ મેળવવી એટલે 2 સેકન્ડની વાર બરાબર છે ફટાફટ લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય વિથ 100 યાદ રહ્યું લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય વિથ 100 ચલો એકાદ ટ્રાય કરો છો તમારે એક એક્ઝામ્પલ આપો તમે સોલ્વ કરીને મને આપો કે કોઈ વાહકનો અવરોધ તમારે સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો છે કોઈ વાહકનો અવરોધ R બરાબર 22 પ્લસ ઓર માઈનસ 0.01 ઓહમ હોય તો અવરોધમાં પ્રતિશત ત્રુટિ મેળવો ચલો ટ્રાય કરો જોઈએ થાય છે ઘણા લોકો બને 0.1% चलो ट्राई करो जी कोई बात नो रोज आ ट्राई करो फटाफट આ ચેપ્ટર નો આ લેક્ચર જે છે એ લાસ્ટ છે બરાબર છે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ જશે ચેપ્ટર નંબર 2 હવે પછી 11 સાયન્સ નું ચેપ્ટર નંબર 3 શરૂ થશે પણ ચેપ્ટર નંબર 3 શરૂ કરતા પહેલા 0.04545% ચલો જોઈ લઈએ એક આન્સર આપ્યો છે બાકીના લોકો આન્સર આપી શકે હો આપણા બોક્સ ની અંદર આન્સર આપો જોઈએ આનું લેવું છે લાસ્ટ બાય ફર્સ્ટ 0.01 ડિવાઇડેડ બાય 22 મલ્ટીપ્લાય 100 આને સોલ્વ જ કરવાનું છે ખાલી એટલે શું થાય 0.01 ડિવાઇડેડ બાય 22 અને મલ્ટીપ્લાય 100 એટલે આન્સર આવશે 0.045 આન્સર સરસ વિરાસાઈને પણ આન્સર આપ્યો દિશાએ પણ આન્સર આપ્યો ખૂબ સરસ તો કરવાનું લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય વિથ 100 યાદ રહ્યો લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય વિથ 100 લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય વિથ 100 યસ મી ત્રિવેદી ઇઝ ઓલસો ગોટ ધ આન્સર બધા લોકો આન્સર આપશે અને જે લોકોએ લાઈક નથી કર્યું લાઈક બટન દબાવી દે હજી આપણે ઘણા બધા એક્ઝામ્પલ લેવાના છે બહુ મસ્ત મસ્ત એક્ઝામ્પલ લેવાના ફટાફટ છૂટકીમાં તમે સોલ્વ કરી શકો એવી રીતે લેવાના છે જોઈએ હા ચલો આ તો હાવ સિમ્પલ એક્ઝામ્પલ હતા હવે ટાઈપ નંબર 2 ની અંદર તે આપણે સરવાળા અને બાદબાકી સ્વરૂપે હોય એવા દાખલા લેવાના છે કે ભાઈ સરવાળો બાદબાકી કેમ થાય બરાબર તો જોઈએ અહીંયા તમને આપ્યું છે કે ભાઈ લંબાઈ 1 આપી છે 20 પ્લસ ઓર માઈનસ 0.02 મીટર અને લંબાઈ 2 આપી છે તમને 15 પ્લસ ઓર માઈનસ 0.01 મીટર તો કુલ લંબાઈ મેળવો તથા તે લંબાઈમાં પ્રતિશત ત્રુટિ મેળવો આવો એક એક્ઝામ્પલ છે L1 આપ્યો છે L2 આપ્યો છે કુલ લંબાઈનો મતલબ શું તો કે બેનો સરવાળો કરવો છે સર હજી એક સમ હાલો આપું છું એના જેવો જ છે પણ થોડોક અલગ છે સરવાળા બાદબાકી આ બેનો સરવાળો કરવાનો છે તમને કીધું કુલ લંબાઈ મેળવો એટલે બે સ્ટેપ આવશે જો પહેલું સ્ટેપ શું તો કે બેનો સરવાળો L બરાબર શું થાય 20 ને 15 20 plus 15 35 પ્લસ ઓર માઈનસ અહીંયા જો પ્લસ ઓર માઈનસ મેં આપ્યું છે બરાબર છે પણ તમારે હંમેશા શું કરવાનું સરવાળો કરવાનો માની લો કે અહીંયા પ્લસ આપ્યું છે અને આ માઈનસ આપ્યું છે ભલે અહીંયા માઈનસ આપ્યું હોય બરાબર છે તમારે હંમેશા શું કરવાનું ત્રુટિનો હંમેશા સરવાળો થાય યાદ રાખજો ત્રુટિનો હંમેશા શું થાય સરવાળો 0.02 આ બેનો સરવાળો કરો 0.03 તો આ મળી ગયું હવે તમારે શું મેળવવું છે તો કે લંબાઈનો પ્રતિશત ત્રુટિ એટલે આગળની ટાઈપ લાસ્ટ બાય ફર્સ્ટ એટલે ડેલ્ટા L બાય L પરસેન્ટેજ મેળવવું છે તો લાસ્ટ 0.03 ભાગ્યા 35 ગુણ્યા 100 ચલો કરો કેલ્ક્યુલેટ થાય છે 0.03 ભાગ્યા 35 અને ગુણ્યા 100 કરો એટલે 0.085 એવું કઈ આન્સર આવશે 0.085% 0.085%
85.7%, બરાબર છે. ગુડ, ખૂબ સરસ. તો સિમ્પલ સરવાળો આ સરવાળો થયો કે બે રાશિ તમને આપી હોય, આ બે રાશિનો તમારે સરવાળો કરવો છે અને પછી લંબાઈમાં પ્રતિશત ત્રુટિ મેળવવી છે. ચલો તો આના પછી આપણે બાદબાકી પણ એક જોઈ લઈએ. ચલો અહીંયા લખી તાપમાન, નવો પ્રશ્ન. તાપમાન T1 બરાબર 37 પ્લસ ઓર માઈનસ 0.1 સેલ્સિયસ અને T2 બરાબર 20 પ્લસ ઓર માઈનસ 0.2 સેલ્સિયસ. તો તાપમાનમાં થતો ફેરફાર મેળવો તથા તેની પ્રતિશત ત્રુટિ પણ મેળવો. આવું ચાલો શું કરવું આપણે? તો આપણે T1 T2 તાપમાનમાં થતો ફેરફાર એટલે લખીએ T1 T2. 37 માંથી 20 બાદ કરો કેટલા થાય? કે 17. હવે જો ખાસ કરીને આપણે બાદબાકી કરીએ છીએ. શું કરીએ છીએ? બાદબાકી. પણ ત્રુટિ, આને ત્રુટિ કહેવાય. ત્રુટિનો હંમેશા સરવાળો થાય. ત્રુટિનો હંમેશા શું થાય? સરવાળો. યાદ રાખો તો આ બેનો સરવાળો શું થાય? પ્લસ ઓર માઈનસ 0. આની બાદબાકી કરી છે કાયદેસર રીતે. એટલે આ થઈ ગયું આપણું T, નવું T. હવે આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ તો કે આપણે પ્રતિશત ત્રુટિ મેળવીશું. તો ડેલ્ટા T ના છેદમાં T મલ્ટીપ્લાય 100 આ percentage એટલે લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય. સો હાલો કરો જોઈએ. લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય વિથ 100. બરાબર છે. આન્સર આપી દીધો છે, છતાં પણ હું એક ટ્રાય કરી લઉં. 0.3 divided by 17 multiply 100 1.76%. હવે ઘણા લોકોના મનમાં એવો વિચાર આવતો હશે કે સર તમે કેલ્ક્યુલેટરમાં કરો છો, પણ તમને આ પ્રમાણેના એક્ઝામ્પલ જો તમને જે નીટમાં પૂછાય તો આ જે કેલ્ક્યુલેશન જે છે એ સીધા સાદા ટૂંકમાં તમને મલ્ટીપ્લિકેશન ટેબલ આવડતા હોય તો તમે કેલ્ક્યુલેશન કરી શકો એવા સાદા છે. તમારે એક્સ્ટ્રા મેથડ કરવાની જરૂર છે ને કેલ્ક્યુલેટરની જરૂર પડવા દેશે ને જે ની. ચલો ક્લિયર. તો પહેલા આપણે સરવાળો શીખ્યા, પછી બાદબાકી. બંનેમાં યાદ શું રાખવાનું કે સરવાળો હોય કે બાદબાકી હોય, ત્રુટિનો હંમેશા સરવાળો થાય. બરાબર. આ ત્રુટિ જે છે એનો હંમેશા શું થાય? બાદબાકી હોય તો બાદબાકી કરવાની, સરવાળો હોય તો સરવાળો કરવાનો, પણ ત્રુટિ હંમેશા સરવાળો થશે. ક્લિયર. તો આ થઈ ગયું સરવાળા બાદબાકી. ચાલો સરવાળા બાદબાકી પછી હજી આપણે સમીકરણની રીતમાં જ છે. હવે આપણે ભાગાકારની રીતમાં આપણે પ્રવેશીશું. બરાબર છે. અહીંયા લખીએ આપણે કે ભાઈ ભાગાકાર હોય કે પછી ગુણાકાર હોય કે પછી ઘાત હોય. બરાબર છે. સમીકરણમાં આવી ત્રણ વસ્તુ આવતી હોય તો શું કરવું? તો માની લો છે z બરાબર a અને b, એટલે કે a જે છે એ ભૌતિક રાશિ છે, b બીજી ભૌતિક રાશિ છે. બંને ભૌતિક રાશિનો ગુણાકાર z સ્વરૂપે આપવામાં આવે અને ત્રુટિના સમીકરણમાં ફેરવું છે. ત્રુટિના સમીકરણમાં ફેરવું કેમ ફેરવાય? ડેલ્ટા z બાય z. બરાબર. 12 લખાય, પણ 12 ન લખે તો ચાલે. બરાબર. ચિંતા નહીં કરો, 12 છે જે ઊંધું. તો હવે જો ગુણાકાર છે તો સરવાળો થવાનો. ડેલ્ટા a બાય a પ્લસ ગુણાકાર કરીએ પ્લસ ડેલ્ટા b બાય b. તો ગુણાકારને પણ સરવાળો કરવાનો. સરવાળો હોય સરવાળો કરો, બાદબાકી હોય સરવાળો કરો, ગુણાકાર હોય સરવાળો કરો. એડિશન બધા. ચલો પહેલો નિયમ. બીજો નિયમ z બરાબર a ડિવાઇડેડ બાય b છે. a ડિવાઇડેડ બાય b છે. તો આનું આપણે ત્રુટિ સમીકરણ લખવું હોય તો ડેલ્ટા z બાય z. આનું શું લખવાનું? તો કે ડેલ્ટા a બાય a તો છે, ભાગાકારને પણ સરવાળો જ કરવો. બોલો ત્રુટિની અંદર એક જ નિયમ, માઈનસ હોય પ્લસ હોય, પ્લસ હોય પ્લસ, મલ્ટીપ્લાય છે પ્લસ કરો અને ડિવિઝનમાં પણ પ્લસ કરો લ્યો. અને ત્રીજો નિયમ ભાગાકાર એટલે કે ગુણાકાર ઘાત સ્વરૂપે. માની લો z બરાબર a ની m ઘાત હોય. બરાબર. ટૂંકમાં પાવર આપે છે, ઘાત આપે છે. તો આવા કેસની અંદર ત્રુટિ સમીકરણ કેમ બને? તો કે ડેલ્ટા z બાય z. આ n કૂદકો મારીને આગળ આવે. n ને તો શું લખવાનું? ડેલ્ટા a ના છેદમાં a. n કૂદકો મારીને આગળ આવે મલ્ટીપ્લિકેશનમાં અને n શું લખવાનું? ડેલ્ટા a ના છેદમાં a. ચલો સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3. ટૂંકમાં આ ત્રણ નિયમો છે.
ભાગાકાર ગુણાકાર અને ઘાતમાં આવતા હોય તો એના માટેના આ ખાસ 3 સમીકરણો છે. ચલો તો હવે આ ભલે સમીકરણો રહ્યા એની બાજુ આપણે એક્ઝામ્પલ લઈએ. ત્રુટિ સમીકરણમાં મેળવો માની લેવું છે z બરાબર a2b ડિવાઇડેડ બાય b. ચલો પહેલા સામાન્ય લઈએ a2b આવો દાખલો. આને ત્રુટિમાં ફેરવો, ત્રુટિ સમીકરણમાં ફેરવો તો z ને હું લખું ડેલ્ટા z બાય z. બે ભાગાત્મક છે એટલે બે આગળ આવે, a ને હું લખું ડેલ્ટા a બાય a. મલ્ટીપ્લાય ગુણાકાર છે પ્લસ લખો અને b ને શું લખો ડેલ્ટા b બાય b. ચલો હજી એક લઈએ z બરાબર આવશે કે a ક્યુબ b ડિવાઇડેડ બાય d આવશે. તો z ને શું લખો ડેલ્ટા z બાય z. ત્રણ આગળ આવે 3 a ને શું લખો ડેલ્ટા a બાય a. મલ્ટીપ્લિકેશન ડેલ્ટા b બાય b. ડિવિઝન ફરીથી પ્લસ ડેલ્ટા d બાય d. મલ્ટીપ્લિકેશન હોય તો પણ એડિશન કરો, ડિવિઝન હોય તો પણ એડિશન કરો, બરાબર. મલ્ટીપ્લાય માં છે તો પણ એડિશન, ડિવિઝન માં છે તો પણ એડિશન, બરાબર. ઘાતમાં હોય તો ત્રણ આગળ લેવાનું, બીજું કઈ લેવું નથી. એક ઈઝી એક્ઝામ્પલ લઈએ. z બરાબર રૂટ ની અંદર 3 રૂટ ની અંદર a b નો સ્ક્વેર ડિવાઇડેડ બાય d ક્યુબ આવું છે. તો આને સોલ્વ કેમ કરે? તો આને સોલ્વ જોવો જોઈએ. આને 1/3 ઘાત કરે 1/3 ઘાત એટલે 1/3 આગળ આવી ગઈ ડેલ્ટા a બાય b. મલ્ટીપ્લાય એટલે પ્લસ 2 આગળ આવે ડેલ્ટા d બાય b. ડિવિઝન એટલે પ્લસ 3 જે છે આગળ આવે 3 ડેલ્ટા d બાય d. બરાબર જોઈ લો. આ સૂત્રના ખાલી દાખલા લીધા, ભાઈ આટલી પ્રેક્ટિસ કરવાની તમારે. એટલે કે આપણે શું કરવું? ત્રુટિ સમીકરણમાં ફેરવતા શીખ્યા. ત્રુટિ સમીકરણમાં ફેરવતા શીખ્યા. ગુણાકાર અને ભાગાકાર જે છે ને એ ખાસ કરીને જોઈ લો. આ રસ્તા કરવાનું છે. હવે લખતા જવાનું, બુક ને પેન સાથે હોય તો લખતું જવાનું, પછી ચિંતા નહીં કરવાની. હવે એના પછી જે છે આના એક્ઝામ્પલ્સ લઈએ. તો આના એક્ઝામ્પલ્સ મેં અલગ કાઢી રાખ્યા હતા, જો મને મળે તો. ચલો હા છે આપણી પાસે સરવાળા બાદબાકી માટે. અને ચોથો એક્ઝામ્પલ છે એની અંદર અસાઇનમેન્ટ ની અંદર ગોતવો પડશે. ચોથો છે ક્યાં આવ્યો? તમને આપ્યું છે કે જો ભૌતિક રાશિ, ચોથો અસાઇનમેન્ટમાં છે કે x બરાબર ab² ડિવાઇડેડ બાય √c. જ્યાં a ની a b c ની પ્રતિશત ત્રુટિ અનુક્રમે 5 3 અને 2 હોય તો x ની પ્રતિશત ત્રુટિ મેળવો. એટલે a ની પ્રતિશત ત્રુટિ 5%, b ની 3, c ની 2. તો પહેલા આને પ્રતિશતમાં ફેરવી x ને શું લખાય ડેલ્ટા x ના છેદમાં x. a ને શું લખાય ડેલ્ટા a ના છેદમાં a. હવે b ને લખો ગુણાકાર છે પછી પ્લસ b² b આગળ આવે 2 ડેલ્ટા b ના છેદમાં b. ભાગાકાર છે, ભાગાકારની પ્લસ રૂટ એટલે રૂટ એટલે 1/3 ઘાત થાય ડેલ્ટા c ના છેદમાં c. છે ને ઈઝી એકદમ. રૂટ વાળું નથી સમજાતું. રૂટ સમજાવું તો માની લો વર્ગમૂળ છે તો આને a 1/2 ઘાત કહેવાય દીકરા. શું કહેવાય 1/2? તો એનો મતલબ ઘાત થાય એટલે ઘાત આગળ આવે, બરાબર. આ જે છે રૂટ એટલે ઘાત થાય, ઘાત આગળ આવે, ઘાત જ આગળ લીધી છે. ઓકે, તો હવે આમાં કિંમત મૂકવાની. જો આની પ્રતિશત ત્રુટિ આપી છે કેટલી 5. ચલો 2 એમ ના, આની પ્રતિશત ત્રુટિ આપી છે 3. 1/2 એમ આની પ્રતિશત ત્રુટિ આપી છે 2. તો હવે સામાન્ય 5 3 2 6 2 2 કેન્સલ એટલે 1 5 ને 6 11 11 ને 12% લેવું. આ દાખલો આ રીતે ગણી શકાય. છે ને ઈઝી એકદમ, મજા આવે એવો સમ. ગુડ. ઘણા લોકોએ આન્સર આપ્યો છે. ખૂબ સરસ. આપણે એ પૂરી લઈએ ત્યાં સુધી ફરીથી એકવાર સમજી લો. $11 આન્સર નહીં આવે, 12% આવશે. તો ગણતરી 5 ને 6 11, 11 ને 1 12, 12% આવશે. પૂરી લીધી છે આપણે. હવે પાછા એક બીજો એક્ઝામ્પલ લઈએ. આના જેવો જ છે એટલે કે કંઈક અલગ છે. પાંચમો એક્ઝામ્પલ કીધા છે.
ચોથો ને પાંચમો. ચલો પાંચમો એક્ઝામ્પલ આવો છે કે એક દડાની ત્રિજ્યા એટલે કે r 5.1 પ્લસ ઓર માઈનસ 0.2 સેન્ટીમીટર આ દડાના કદમાં કદ એટલે v માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ મેળવો. હવે જો આ ઇનડાયરેક્ટ તમને એક પણ સૂત્ર આપેલ નથી તો પહેલી વસ્તુ કદનો દાખલો કદનો ફોર્મ્યુલા શું થાય તો કે 4/3 દડા માટે તો દડા માટે અરે હરખું લખી દડા તો દડા માટે 4/3 પાઈ r ક્યુબ આવું થાય. તો હવે કદ જોઈએ આને ત્રુટિમાં ફેરવે કદ એટલે v ડેલ્ટા v ના છેદમાંથી આ અચળ વેલ્યુનું કાઈ ન થાય યાદ રાખો. અચળમાં કે ત્રુટિ આવે 3.14 હોય એટલે કે ત્રુટિ જોઈ 3.14 જ રહે આજ કાલ પરમ દિવસે ગમે ત્યારે એટલે અચળમાં ત્રુટિ હોઈ શકે નહીં. તો આની લખી આપણે એટલે કે 3 આગળ આવે ડેલ્ટા r બાય r તો 3 આ તમને આપી જ છે હવે નથી. હવે જો લાસ્ટ બાય ફર્સ્ટ અહીંયા તમને ત્રુટિ નથી આપી સમીકરણ આપ્યું છે તો લાસ્ટ 0.2 ભાગ્યા શું આવશે 5.1 અને ગુણ્યા શું કરવાનું છે તો જ પ્રતિશત ત્રુટિ મળે. 3 એમના લાસ્ટ ડિવાઇડેડ બાય ફર્સ્ટ તો આને તમારે સોલ્વ કરવાનું. કેલ્ક્યુલેટર ની અંદર દિશાએ આન્સર આપી દીધો છે છતાં પણ આપણે ગણી લઈએ એકવાર ભાગ્યા 5.1 11.76 ગુડ આનો આન્સર આવશે 11.76 ટકા. છે પણ કદનું ફોર્મ્યુલા તમને આપેલ નહોતું. તમને ખબર હોવી જોઈએ કે દડાના કદનું ફોર્મ્યુલા શું થાય 4/3 પાઈ r ક્યુબ. ચલો એના પછી એક એક્ઝામ્પલ જે છે આઠમો એક્ઝામ્પલ લખે છે આ લોકો કે જો આઠમો કેમ કહેવાય સમઘન હવે ઓબ્જેક્ટ આપ્યો છે સમઘન જોજો સમઘન ની ઘનતા માપી છે હું માપી છે આપણે ઘનતા એટલે કે ઘનતા માપી છે રેડી. પ્રતિશત ત્રુટિ માપવામાં ઓકે ઘનતા માપવાના પ્રયોગમાં દળમાં માપવાનું દળ એટલે કે દળ આપ્યું છે તમને 0.26%. પછી લંબાઈમાં આપી છે લંબાઈ લેન્થ 0.38%. તો તેની ઘનતામાં આવતી પ્રતિશત ત્રુટિ એટલે ઘનતામાં આવતી એટલે રો પરસેન્ટેજ મેળવો. ઘનતામાં આવતી ડેલ્ટા રો બાય રો મલ્ટીપ્લાય 100 પરસેન્ટેજ મેળવો. આવું જોઈએ છે. ચલો કોઈ કહી શકે કે સમઘન નો ચલો પહેલા લખી ઘનતાનો ફોર્મ્યુલા શું થાય ઘનતા બરાબર તો કે રો બરાબર દળ ભાગ્યા કદ એટલે માસ બાય વોલ્યુમ. પણ એ લખે સમઘન માટે કદ કેટલું થાય તો કે v બરાબર lbh લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ થાય પણ સમઘન છે એટલે ત્રણે હરખા હોય l એટલે શું થાય l નો ઘન તો રો બરાબર m ડિવાઇડેડ બાય l ઘન. તો બસ આને હવે ત્રુટિના સમીકરણમાં ફેરવો ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા m બાય m ડિવિઝન ને હું લખું પ્લસ ઘાતને આગળ લેવાની ડેલ્ટા l બાય લાસ્ટ બાય ફર્સ્ટ અને દળ જો આપ્યું છે 0.26% અને લંબાઈ આપી છે 3 0.38 બસ 0.26 8 તેરી 24 અને 3 તેરી 9 9 ને 2 11 1.114 એટલે આનો સરવાળો કરો તો એટલે શું થાય 6 4 10 2 ને 1 3 ને 1 4 1.40 લેવો એટલે 1.40 પણ કેની ટકાવારીમાં 1.40 કરું પણ કેનો ટકાવારીમાં. ગુડ આન્સર આપ્યો છે. તો અહીંયા તમને ઘનતાનું સૂત્ર આવડવું જોઈએ સમઘન માટે કદનું સૂત્ર આવડવું જોઈએ આ બંને વસ્તુ આવડવી જોઈએ. એક મિનિટ વેઇટ કરજો આવું છું. હાલો હાલો
એક કામ કરો તમે તૈયાર રહો ઉતાવળ મારે છે ને મારા 12 વાગે લેક્ચર પૂરું થાય પછી બરાબર તમે ફોલો કરો ચલો ત્યારબાદ ચલો કઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો વચ્ચે વચ્ચે કઈ પ્રશ્નો થતા હોય તો તમે પૂછજો હવે એના પછી ચલો 1.40% આન્સર આવી ગયો હવે એના પછી હજી એક એક્ઝામ્પલ છે આ જ રીતનો આવા જ પૂછાતા હોય છે બહુ સહેલા હોય છે એક્ઝામ્પલ જો દળ ઝડપ ના માપનમાં ઉદ્ભવતી ત્રુટી લે દળ માં ત્રુટી જે છે 2% હોય અને ઝડપની અંદર ત્રુટી છે 3%. તો ગતિ ઊર્જા માં પ્રતિશત ત્રુટી મેળવો રાઈટ તો ગતિ ઊર્જા ફોર્મ્યુલા હું તો કે k બરાબર હાફ mv² યાદ હોવું જોઈએ k બરાબર શું થાય હાફ mv². તો આની પ્રતિશત ત્રુટી ડેલ્ટા k/k હાફ નું કાઈ ન થાય ડેલ્ટા m/m તો આગળ આવે ડેલ્ટા v/v. તો ડેલ્ટા m આટલું છે 2% સીધું જ તે અને મલ્ટીપ્લાય વચ્ચે પ્લસ આવે ડેલ્ટા 2m ના ડેલ્ટા v/v ઝડપ 3%. એટલે 2 3 2 6 એટલે આ આન્સર આવશે 8%. બરાબર છે આ રીતે તમે ફટાફટ આન્સર જે છે એ લઈ શકો. ચલો આવા એક્ઝામ્પલ ઘણા બધા થઈ ગયા. હજી એક ટાઈપના એક્ઝામ્પલ જે છે 100% પૂછાય છે અલગ છે. અહીંયા જો દરેક વખતે ગતિ ઊર્જામાં થતી પ્રતિશત ફેરફાર મેળવો ગતિ ઊર્જામાં પ્રતિશત ફેરફાર મેળવો પ્રતિશત ત્રુટી મેળવી છે બરાબર. પણ હવે આ એક્ઝામ્પલ છે જો કે એક પદાર્થમાં સમય છે આપણી પાસે આ છે એક પદાર્થમાં 4.0 ±2 સેકન્ડ એટલે કે આ સમય આપ્યો છે અને સ્થાનાંતર એટલે d આપ્યો છે 12.8 ±0.2 મીટર. તો સાર્થક અંકને આધારે વેગ મેળવો સાંભળજો બરાબર વેગ મેળવો બરાબર જોજો વેગ મેળવો વેગમાં પ્રતિશત ફેરફાર નથી પૂછો શું પૂછો છે વેગ મેળવો એટલે વેગ બરાબર અહીંયા લખવાનું z બાર ± ડેલ્ટા z બાર અથવા તો અહીંયા લખીએ v બાર ડેલ્ટા v બાર. આપણે આ જોઈશે અને આ જોઈશે સમજાણું કે નહીં તમને પ્રતિશત ફેરફાર અને પ્રતિશત ત્રુટી માંગ્યું નથી માત્ર વેગ માંગ્યો. જોજો આ દાખલો ડિફરન્સ છે તો આમાં બે સ્ટેપ કરવાના. સ્ટેપ નંબર 1 પહેલા શું કરવાનું તો વેગનો ફોર્મ્યુલા શું થાય અંતર ભાગ્યા સમય. તો અંતર કેટલું છે તો કે 12.8 પહેલું લેવાનું 12.8 ભાગ્યા 4 12.8 ભાગ્યા 4 કરો એટલે આવશે 3. એટલે આપણે સિમ્પલ આ રાશિ મળી ગઈ સ્ટેપ 1 મળી ગયું. જોજો બરાબર આ રાશિ મળી ગઈ. મોસ્ટલી આ દાખલા કોઈ કરતા નથી અને સમજમાં આવતા નથી. સિમ્પલ છે પહેલું સ્ટેપ પહેલા આપણે આ જોઈએ છે એટલે આપણે સિમ્પલ 12.8 ભાગ્યા 4 કર્યા 3.2 મળી. હવે સ્ટેપ નંબર 2 આ જે સમીકરણ દેખાય છે ને આપણે ત્રુટીમાં ફેરવીએ ડેલ્ટા v ના છેદમાં v ડેલ્ટા t ના છેદમાં t ભાગાકાર છે એટલે સરવાળો ડેલ્ટા t ના છેદમાં t. તો હવે ડેલ્ટા v ને આપણે ડેલ્ટા v જોઈએ છે શું જોઈએ છે ડેલ્ટા v ને કરતા બનાવો તો v કૌંસની અંદર ડેલ્ટા d ના છેદમાં d પ્લસ ડેલ્ટા t ના છેદમાં t. હવે આમાં કિંમત મૂકવાની વેગ આપ્યો છે 3.2 ડેલ્ટા d એટલે આ d છે લાસ્ટ બાય ફર્સ્ટ 0.2 ભાગ્યા 12.8 પ્લસ ડેલ્ટા t એટલે 2 ને ભાગ્યા 2 ડિવાઇડેડ બાય 4. આને સોલ્વ કરો એટલે ડેલ્ટા v જે છે એ તમને મળી જશે 0.21. તો સ્ટેપ 1 અને સ્ટેપ 2 આમાં વેલ્યુ મૂકો તો v બરાબર v બાર આપણે શું મળ્યો તો કે 3.2 પ્લસ ઓર માઈનસ હું લખવાનું 0.21 મીટર પ્રતિ સેકન્ડ. આ દાખલો આ તમારો થઈ ગયો આન્સર. જોજો હો અલગ છે આખો દાખલો બરાબર છે. આખો એક્ઝામ્પલ અલગ છે માત્ર વેગ માંગ્યો છે ખાલી વેગ માંગ્યો છે ઓન્લી વેલોસિટી ખાલી વેગ માંગ્યો છે વેગમાં પ્રતિશત ત્રુટી માંગી નથી બરાબર. આખો ડિફરન્ટ એક્ઝામ્પલ છે બરાબર. જોજો આ ચોથી ટાઈપનો દાખલો હતો. તો આ જ રીતના એક્ઝામ્પલ ત્રુટીમાં પૂછાય છે નવું કંઈ હોતું નથી. ફરીથી આ લેક્ચર જે છે એ 2x સ્પીડ ની અંદર રિવાઇઝ કરી અને જોઈ લેશો
અને બધું બુકમાં એકવાર લર્ન કરી અસાઇનમેન્ટ આપ્યું છે અસાઇનમેન્ટ સોલ્વ કરી લેશો તો ત્રુટીનો ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી બધું ત્રુટીમાં આવી ગયું જેટલું છે એટલું બધું લઈ લીધું હવે એના પછી આપણે વાત કરી છે સાર્થક અંકોની તો સાર્થક અંક લગભગ આ ટોપિક બધાને આવડતો હોય 100% આવડતો હોય છતાં પણ આપણે લઈ લઈએ એમાં પહેલું જે છે એવું છે કે બે શૂન્યતમ સંખ્યાની વચ્ચે રહેલા બધા જ અંકો સાર્થક અંકો છે બે શૂન્યતમનો મતલબ શૂન્ય સિવાયની એટલે હું લખ્યું હોય 5 0 0 2 3 5 તો તમારે જુઓ આ પહેલી આ બીજી શૂન્ય નથી બે શૂન્યતર સિવાય બરાબર છે વચ્ચે રહેલા બધા જ અંકો સાર્થક અંકો છે તો આના સાર્થક અંકો કેટલા થયા 1 2 3 4 5 6 ટોટલ સાર્થક કેટલા થઈ ગયા 6 થઈ ગયા એટલે કે બે શૂન્ય ન હોય એવી અંકોની વચ્ચે રહેલા અને પોતે બધા જ અંકો સાર્થક અંકો છે પછી પોઈન્ટ આવતો હોય ભલે તો ન આવતો હોય ભલે આમ છે 0.00030 ચલો 0 એટલે છેલ્લે 0 નથી પહેલે 0 નથી છેલ્લે પણ 0 નથી એનો મતલબ બધા સાર્થક અંક 1 2 3 4 5 6 રેડી પહેલે અને છેલ્લે જો શૂન્ય ન આવતું હોય પહેલે અને છેલ્લે બરાબર જોજો પહેલે અને છેલ્લે જો શૂન્ય ન આવતું હોય તો બધા જ અંકો સાર્થક અંકો છે એ વચ્ચે પોઈન્ટ વાળો હોય તોય ભલે અને ન હોય તોય ભલે ચલો આ પહેલો પોઈન્ટ થઈ ગયો હવે બીજો પોઈન્ટ આ પહેલો પોઈન્ટ હતો ચલો બીજો પોઈન્ટ શું તો કે બીજો પોઈન્ટ 1 કરતા નાની કિંમત માટે એટલે 0 પોઈન્ટ થી શરૂ થાય હંમેશા 0.002 આ છે તો ડાબી સાઈડના અંકો સાર્થક અંકો નથી યાદ રાખો ડાબી સાઈડના અંકો સાર્થક અંકો નથી એટલે આમાં ખાલી લખવાનું આ બગડો એક જ છે ખાલી એક્ઝામ્પલ ફોર 0.0032 તો આ સાર્થક અંક નથી એટલે આન્સર શું આવે 32 એટલે બી પરંતુ પાછળના અંકો સાર્થક અંકો છે 0.020 લખ્યું છે તો આ સાર્થક અંક નથી પરંતુ આ બંને છે એટલે બી આન્સર પછીના 0 કાઉન્ટ થાય જો 0 કરતા લખવાનું 0 થી નાની કિંમત માટેની વાત કરીએ છીએ સમજાણું તો ડેસિમલમાં આવતું ડેસિમલમાં આગળના 0 ગણતરીમાં લેવાના નથી પાછળના લેવાના યાદ રાખો આગળના 0 ગણતરીમાં લેવાના નહીં પાછળના લેવાના ફરજિયાત બરાબર આવશે 0.0300 આવશે તો આ ગણતરીમાં ન આવે 1 2 3 ને 4 તો આને સાર્થક અંક કેટલા થાય 4 માની લો 0 કરતા નાની નથી ડેસિમલ એટલે અપૂર્ણાંક સંખ્યા છે આવશે 20.300 તો આમાં કેટલા સાર્થક અંક થાય ચલો કયો જોઈએ આનો આન્સર આપો જોઈએ 20. આનો આન્સર 20.300 નો સાર્થક અંક ફટાફટ આન્સર આપો જોઈએ જે લોકો લાઈન છે ફટાફટ આન્સર આપે આના સાર્થક અંક 1 2 3 4 જ આપવાના 9 કે નથી આપવાના 20.300 નું સાર્થક અંક નહીં કોઈ નહીં ચલો કાઈ વાંધો નથી ધીમે ધીમે આ બે છે વિકેટ પડી હાલો ભાઈ આ કોરોનામાં અમરેલીમાં એક વિકેટ પડી ગઈ છે કાઈ વાંધો નહીં તો જો બધા અંકો એક પોઈન્ટ છે પોઈન્ટ પછીના આંકડા ગણતરીમાં લેવાના 1 2 3 4 અને 5 આના સાર્થક અંક થશે 5 આવ્યો આન્સર આવ્યો 5 ગુડ તો સમજાણું પૂર્ણાંક પછી 0 પોઈન્ટ હોય કે ન હોય પૂર્ણાંક સંખ્યા જેમાં ડેસિમલ આવતો હોય એની ડાબી સાઈડ યાદ રાખજો બરાબર ડાબી સાઈડના 0 ગણતરીમાં લેવાના નથી જમણી સાઈડના લેવાના કેમ આ લખી દો કે અપૂર્ણાંકમાં જમણી બાજુના શૂન્યો સાર્થક અંક નથી બરાબર છે જમણી ડાબી બાજુના એટલે આ બાજુ ડાબી બાજુના સાર્થક અંક નથી જમણી બાજુના છે પરંતુ જમણી બાજુના છે ચલો હવે અપૂર્ણાંક આ અપૂર્ણાંકની માટે વાત કરીએ પૂર્ણાંક એટલે કે ડેસિમલ વગરના
પૂર્ણાંક માટે તો કે આનાથી ઊંધું, આનાથી ઊંધું આમ લખીએ 500 તો આનો સાર્થક અંક કેટલા થાય તો કે 1 જ લેવાનો 5 પાછળના નહીં લેવાના. અપૂર્ણાંક માટે પાછળના લેવાના નથી. યાદ રહ્યું, અપૂર્ણાંક માટે પાછળના નહીં લેવાના, અપૂર્ણાંક માટે પાછળના નથી લેવાના. ચાલો ક્લિયર, અપૂર્ણાંક માટે પાછળના નહીં લેશું. ચલો હું અહીં આપું 5 એક્ઝામ્પલ આપું છું, ફટાફટ એનો આન્સર આપી અને ચેક કરો શું શું આન્સર આવી શકે. આ થશે 5.003 પહેલું, બીજું 5.00300, ત્રીજું 0.0050030, ચોથું 50.300, પાંચમું 50.003. ચલો આના આન્સર કરો કયો. ચલો આના આન્સર હું જ આપું છું. આ બે શૂન્યોત્તર વચ્ચે બધા અંકો સાર્થક અંકો એટલે આનો આન્સર આવશે 4. પોઈન્ટ છે, પોઈન્ટ પછીના આગળના 0 ગણતરી નથી લેવાના પણ પાછળના લેવાના છે. 1 2 3 4 5 6 આનો આન્સર આવશે 6. પોઈન્ટ છે એટલે આગળના 0 કોણ ગણતરીમાં નહીં લેવાના, બાકી બધું લેવાનું 1 2 3 4 અને 5. આમાં પણ પોઈન્ટ વાળા દાખલા છે તો આમાં આગળના 0 છે જ નહીં એટલે 1 2 3 4 અને 5. આમાં પણ બે શૂન્યોત્તર વચ્ચેની બધી સંખ્યા સાર્થક અંકો 1 2 3 4 અને 5 એટલે આન્સર આવશે 46555 46555. ચલો આ થઈ ગયું. હજી એક્ઝામ્પલ લઈએ આ દેશ. ચલો આના સાર્થક અંક બતાવો કેટલા થાય. ચલો ફટાફટ આન્સર આપો, પાણી પી લો ત્યાં સુધીમાં. આના સાર્થક અંક કેટલા થશે? હાલો એ આગળનો આન્સર બરાબર જીતેશભાઈ. આના સાર્થક અંક બતાવો 50000, 5 પછી 4 4 0 એક જ. કેમ તો કે પૂર્ણાંક સંખ્યા છે એટલે આનો આન્સર માં આવે 5. એટલે હવે હું તમને ઘાત સ્વરૂપે સમજાવું જોજો. આ થશે 4.2 ગુણ્યા 10 ની -3, 42 ગુણ્યા 10 ની 5 ઘાત અથવા તો ચલો આમાં સાર્થક અંક કેટલા છે તો કે ઘાતની ગણતરી લેવાની નહીં, હંમેશા યાદ રાખવાનું. આમાં કેટલા ટોટલ 2, આમાં કેટલા છે 2. સાર્થક અંક 2 અને સાર્થક અંક કેટલા થશે 2 થશે. ચલો સરસ, ગુડ, આન્સર આપી રહ્યા છે. હવે ચલો આ થઈ ગયું સાર્થક અંક. સાવ ઈઝી છે. એકાદ માર્કનો દાખલો પૂછાય, નીટ ની અંદર ખાસ કરીને પૂછાતો હોય છે, ગુજકેટમાં એકાદ દાખલો પૂછાતો હોય છે તો આ કપડા માર્ક છે. હવે એના પછી સાર્થક અંક જે છે યાદ રાખજો, સાર્થક અંકોની મદદથી સરવાળા બાદબાકી. બરાબર છે. જોજો બે નિયમ અલગ અલગ છે. સરવાળા બાદબાકીનો સાર્થક અંકનો નિયમ માની લો તમને આપ્યું છે કે r1 બરાબર 5 plus 5.0230, r2 બરાબર આપ્યું છે 4.22 અને r3 બરાબર આપ્યું છે 7.234. તમને કીધું છે ત્રણેયનો સરવાળો આપો. સરવાળા અથવા તો બાદબાકી કરવી છે તો આમ સરવાળા બાદબાકી કરીએ. મેં ઉપર નીચે લખ્યું છે 0 4 ને 3 7 2 ને 4 4 ને 3 7 અને 2 ને 4 અને 5 ને 4 9 ને 7 16. એટલે આવો આન્સર આવે કે ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થાય છે. પણ શું એટલો લખવું બધું ઓહમમાં છે નહીં. સરવાળા બાદબાકીમાં સાર્થક અંકની મદદથી કરતા હોય તો તમારે નિયમ યાદ રાખવાનો કે ત્રણેયમાંથી પોઈન્ટ પછી ઓછામાં ઓછા ડિજિટ કોના છે લિસ્ટ ડિજિટ. તો આમાં પોઈન્ટ પછી કેટલા 1 2 3 4 આમાં 4 છે. આમાં કેટલા છે 2 1 2 3. તો જો ઓછામાં ઓછા કયા છે 4 2 3 માંથી ઓછામાં ઓછું કયું આવે તો કે 4 2 3 માંથી ઓછામાં ઓછું 2 આવે. શું આવે? તો એનો મતલબ કે આપણો આન્સર ઈ બે ડિજિટમાં પોઈન્ટ પછી બે ડિજિટમાં પણ છે એટલે 16 પોઈન્ટ. એટલે આને રાઉન્ડ ઓફ કરવું પડે. તો જો આને રાઉન્ડ ઓફ કરીએ તો આને 7 છે 5 કરતા મોટી છે એટલે 47 નું શું થઈ જાય 48. આનો આન્સર આવે છે 16.48. જો આ માત્ર નિયમ સરવાળા બાદબાકી માટે છે. સરવાળા બાદબાકી માટે નિયમ હું યાદ રાખજો, પોઈન્ટ પછી ડેસિમલ જે છે આંકડાની ગણતરી કરવાની, એમાં જે ઓછા આંકડા હોય એ પ્રમાણે આન્સર લેવાનો. આ નિયમ સરવાળામાં હાલે અને બાદબાકીમાં ચાલે, પણ ગુણાકાર ભાગાકારના નિયમ અલગ છે યાદ રાખજો.
ગુણાકાર અને ભાગાકારના નિયમો અલગ છે. જોજો ભાઈ, જે લોકોએ હજી લાઈક નથી કરી દે. સાર્થક અંકોની મદદથી ગુણાકાર અને ભાગાકાર. ચલો નવો નિયમ, ગુણાકાર અને ભાગાકાર. હા અલગ છે. માની લો તમને આપ્યું છે ડિસ્ટન્સ આપ્યું છે, અંતર આપ્યું છે. ભાઈ અંતર જે છે એ 20.33 આપ્યું છે અને સમય આપ્યો છે તમને 0.0020 આવું આપ્યું છે. બરાબર. તો તમને મેળવવું છે વેગ. શું જોઈએ છે વેગ? તો વેગ બરાબર શું થાય? તો કે અંતર ભાગ્યા સમય. 20.33 ભાગ્યા 0.0020. આને તમે કેલ્ક્યુલેટરમાં કરો અને આન્સર લાવો તો 20.33 ભાગ્યા 0.0020 એટલે આન્સર છે 10. આવો આન્સર છે 10.165. તો શું આ આન્સર બરાબર છે? નહીં. તો અહીંયા આના સાર્થક. હવે ગુણાકાર અને ભાગાકારમાં ડેસિમલ પોઈન્ટની ગણતરી કરો, સાર્થક અંકોની ગણતરી કરો. આમાં સાર્થક અંક કેટલા? તો કે 4. આમાં સાર્થક અંક તો કે 2. લિસ્ટ એટલે ઓછામાં ઓછા સાર્થક અંક જેમાં હોય, ઓછામાં ઓછા સાર્થક અંક જેમાં હોય એ ગણતરીમાં લેવાના. તો ઓછામાં ઓછા કેટલા છે? 2. તો આપણે ખાલી 2 જ ગણતરીમાં લેવાના. એટલે આનો આન્સર માત્ર તમારે 10 આપવો જોઈએ. 10 165 નહીં, પણ કેટલું આન્સર આપશો? માત્ર 10. ચલો રેડી. એટલે આમાં સાર્થક અંક લેવાના. ખાસ યાદ રાખજો, બંનેના નિયમો અલગ અલગ છે. સરવાળા બાદબાકીની અંદર તમારે પોઈન્ટ પછીના આંકડા ગણતરીમાં લેવાના અને ગુણાકાર અને ભાગાકારની અંદર તમારે સાર્થક અંક ગણતરીમાં લેવાના રહેશે. યાદ રહ્યો? ચલો આનો એક એક્ઝામ્પલ જે છે સાર્થક અંક વાળો એક દાખલામાં હોય તો લઈએ. ચલો આ રીતે છે. એક ધાતુની પ્લેટ ની લંબાઈ, ચલો લંબાઈ આપી છે તમને 3.124 અને પહોળાઈ આપી છે તમને 3.002. તો ચાર સાર્થક. આમાં સાર્થક અંક ગણો કેટલા છે? 4. આમાં પણ કેટલા છે? એટલે જવાબ પણ 4 જ આવશે. તમારે ક્ષેત્રફળ જોઈએ છે, ક્ષેત્રફળ મેળવો. તો ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે 3.124 3.002. આનો ગુણાકાર કરશો એટલે આવો આન્સર છે 9.37824 મીટર વર્ગ. પણ એટલીસ્ટ કેટલા છે? તો કે 4. એટલે આપણે 1 2 3 અને 4 અહીંયા આપણે અટકાઈ ગયો. એટલું આન્સર જોઈએ છે. પણ આપણે જે આન્સર જોઈએ છે એના પછીનો આંકડો જે છે 5 કરતા મોટો આવે છે નહીં, તો આપણે આ જ આન્સર લેશું 9.378 મીટર વર્ગ. ચલો યાદ રહ્યું? ખાસ યાદ રાખજો, અલગ અલગ છે બે કે સાર્થક અંકો ગુણાકાર અને ભાગાકારની અંદર તમારે સાર્થક અંક ગણતરીમાં લેવાના છે, જ્યારે સરવાળા બાદબાકીની અંદર પોઈન્ટ પછીના આંકડા ગણતરીમાં લેવાના છે. ચલો ક્લિયર? અને હજી એક લાસ્ટ ટોપિક જે છે રાઉન્ડ ઓફ જે છે એ સમજાઈ દો એટલે ટોપિક આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ ગયું. રાઉન્ડ ઓફ વેલ્યુ છે 25.345. તો આનું રાઉન્ડ ઓફ આપણે એટલું કરવું છે. બરાબર. તો એના પછી જો અહીંયા આપણે 7 લઈ લઈએ. તો જે રાઉન્ડ ઓફ કરું છે એના પછીનો આંકડો 5 કરતા મોટો છે એટલે 25.4 નું 1 20 વધારે 25.35 25.34 4 છે. ચલો એટલું રાઉન્ડ ઓફ કરવું છે આપણે. તો એના પછીનો આંકડો 5 કરતા નાનો છે એટલે 25.34. પછી એક એક્ઝામ્પલ લઈએ 25.3 4 અને 5 આમ છે. એટલું જ રાઉન્ડ ઓફ કરવું છે પણ એક્ઝેક્ટ 5 છે. એક્ઝેક્ટ 5. તો એક્ઝેક્ટ 5 હોય ને તો એના પહેલાનો આંકડો જો બેકી સંખ્યામાં હોય, કેવી સંખ્યા હોય? બેકી. તો વધારાનો નિયમ ન રાખો. 25.34 નું 34 35 કરવાની જરૂર નથી. 25.34 સોરી અહીંયા 33 અને 5 છે. આનું રાઉન્ડ ઓફ કરવું છે. તો આમાં પણ એક્ઝેક્ટ 5 છે. તો એનો આગળનો આંકડો જો એકી સંખ્યા હોય તો આને વધારવાનું. તો હું કરવાનું 25.3 નું શું કીધું? 4. બેકી સંખ્યા હોય તો એઝ ઇટ ઇઝ, એકી સંખ્યા હોય તો એક વધારે. આ નિયમ લગભગ બધાને ખબર જ હોય. આ બે નિયમ તમારે જોવાના રહેશે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર લગભગ બધા ટોપિક આપણે પૂર્ણ કર્યા. જેઈ નીટ, ગુજરાત બોર્ડ,
કે પછી NCERT ની અંદર આવતા બધા જ એક્ઝામ્પલ, જો મારા આ 7 લેક્ચર, આ લગભગ છઠ્ઠો લેક્ચર છે, 6 લેક્ચર તમે જોઈ લેશો તો લગભગ બધું અપ ટુ ડેટ એમાં આવી જાય છે. ચલો થેન્ક યુ. તો રજા લઈએ આજે, અને જો તમે લાઈક નથી કર્યું તો પ્લીઝ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, આગળના લેક્ચર જોતા રહો અને શેર કરતા રહો. ચલો થેન્ક યુ.